મારી મેલડીમાં કરજો મેર કે માં મેલી મેલી સૌ કહે ને માં મેલી નથી તલવાર આ તો મહામાયામાં મેલડી હર મારી આકે શક્તિ અવતાર કરું કોટી કોટી પ્રણામ માડી તારા ચરણોમાં કરું કોટી કોટી પ્રણામ માડી તારા ચરણોમાં મારે અડસઠ તીર્થ ધામ માડી તારા ચરણોમાં મારે અડસઠ તીર્થ ધામ માડી તારા ચરણોમાં સોનલ વર્ણોટી પ્રણામ માડી તારા ચરણોમાં અમી ઘર નજરે તુજે આશરો ભક્તો કર જોડીને ઉભા ભક્તો કર જોડીને ઉભા જન્મના દાસ માડી તારા ચરણોમાં કરું કોટી કોટી પ્રણામ માડી તારા ચરણોમાં મારે અડસો ઘેર પધાર્યા મોરી માત રે માં ઘેર પધાર્યા માત રે પૂર્વ જન્મના પુણ્ય જ ફળીએ આજ વધાવ મારી મેલડી માને અવતાર માડી તારા ચરણોમાં કરું કોટી કોટી પ્રણામ માડી તારા ચરણોમાં મારે અડસઠ તીર્થ ધામ માડી તારા ચરણોમાં કરું કોટી કોટી પ્રણામ મેલડી તારા ચરણોમાં બોલો શ્રી અંબે માત કી જય મેલડી માત કી જય મારી એક આવી ગયું આપણે મારી આ બધું લેવાનું બીજું બધા આવી તો આમાંથી લેવાનું છે હાલો Namaste.
जीवनम् प्रेमाधारो धाता उदर्पोऽयं कांश्चित् मुखरयति मोहाय जगतम् अजन्मानो लोकः भवविधिरनाथस्य भवति अनीशो वा प्रजया भुवनजननी परिकरो यतो सांख्यं योगं पशुपतिमतं वैष्णवमिति प्रभिन्ने प्रस्थाने परमिदं नृणामेको
કહેવાય જો ડોરમાં રાખો ડોરમાં છે જય માડે જય માડે પ્રીતિબેન ધરમબા ગોયલ વિલાસબા ચાર બહેનો ડાયસ પાસે આવી જાય વિલાસબા ધરમબા વૈશાલીબેન અને પ્રીતિબેન સંઘમાં જોડાયેલ તમામ ભાઈ બહેનને મારી એક નમ્ર અપીલ ને વિનંતી છે કે આપ સંઘમાં જોડાયા છો પણ સંઘના નીતિ નિયમોનું હજુ પાલન બરાબર થતું નથી. કટારી ખેડા તો મિત્રો હવે પછી આ ધ્યાન રાખશો. વારંવાર તમને કહેવામાં નહીં આવે કારણ કે અમે જો વારંવાર કહીએ તો તમને એમ લાગે કે અહીંથી પર વિરાજમાન થાય કારણ કે વ્યાસપીઠ ઉપર જેનો હક છે વ્યાસપીઠ ઉપરથી સત્સંગ થાય पर्वत शत्रु
गतेश्वर मतेश्वर त्वमेका भवानी ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदा मोक्षदं च ओंकाराय नमो नमः अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमोक्षणं द्वैतातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकनित्यविमलमतलं सर्वधि साक्षिभूतलं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः गुरुं निरञ्जनं त्रिलोकपालमारमारकृष्टकारभञ्जनं त्रिशूलधारि भूतधारि अर्धचन्द्रशेखर वेदान्तशास्त्रवेदकं प्रमाणनाथशङ्करं संसारभारसेवकं शरण्यकोटिदायकम् अभीतकामदाहकं निर्वाणमङ्गनायकं प्रजन्मक्रोधहार्यकं प्रजापते पीडाहरं वेदान्तशास्त्रवेदकं नमामि नाथशङ्करं विशुद्धकीर्तिज्ञानमूर्तिगौरमौलिमण्डलम् अपारयोगदर्शनम् अनेकमूर्तिदण्डनं नरेन्द्रकोटिशैलितं निजाशयं मनोहरं वेदान्तशास्त्रवेदकं नमामि नाथशङ्करं कैलासवासि धामकाशिधारकं निरामयं अघोरमन्त्रसाधकं दिगम्बरं धृतीश्वरं ब्रह्माण्डकोपब्रह्मरूप भर्गपुञ्जभास्करं वेदान्तशास्त्रवेदकं नमामि नाथशङ्करं ओंकार नमामि नाथशङ्करं प्रतापपूर्णशत्रुपूर्ण सर्वकालशास्त्रकं वाणिवर्धकं सदाशिवं शिवाग्रतं भूपेन्द्रसहिकार्यकं उमापते जटाधरं वेदान्तशास्त्रवेदकं नमामि नाथशङ्करं गणेशदास गर्वदास दैत्यदर्पचेतनम् अन्तम्बिकाशोधनम् अमङ्गलम् अपेद्यं धर्मबन्धरक्षकं कुमार्गनाशकं परं विभूतिगर्भभूषणं विच्छेदनाशनावरं सहस्रनामि पूर्णकामि वामदेव ईश्वरं वेदान्तशास्त्रवेदकं नमामि नाथशङ्करं वेदान्तशास्त्रवेदकं नमामि पार्वते पदे हर हर महादेव
આપણે કોઈ વડીલ કહેતા હોય કે ડાકોરમાં ગોમતી તળાવ છે, ડાકોરમાં સરસ મંદિર છે, કૃષ્ણ ભગવાન રણછોડજી બેઠા છે, ઊભા છે, એની વારંવાર ઘરમાં વાત થતી હોય અને એ વાત લઈ અને આપણે ડાકોર ગયા હોય, એ ડાકોરમાં જઈ અને આપણે રણછોડજીને મોકળાથી એટલે કોઈ આપણને અડી ન શકે, કોઈ આપણને ટેકો ન કરે, કોઈ આપણને પજવતું ના હોય, આપણને અણગમતું ના કરતું હોય, અને એ રણછોડજીના દર્શન થાય ત્યારે આપણે બહુ પ્રિય લાગે. એ ડાકોરમાં રણછોડજી કેવા છે એ સાંભળવું બહુ જરૂરી છે. જાણું છું કે આ ચરક છે, આ ગીત છે, એમાં મીઠાશ જેમ ડબ્બામાં ભરેલા મસાલા હોય, પણ એ મસાલા ટાઈમસર વાનગી પ્રમાણે વાપરવામાં આવે તો બહુ સરસ લાગે. એ લાગે એટલા માટે મને આ બોલવાનું મન થયું છે. આ ચરક એ જગ્યાએ બનાવેલી છે મેં. આ ભજન, આ કીર્તન એ જગ્યાએ બનાવેલું છે. ઓળની હે ઉગતા બાણની, હે કરણ રાજાના દાનની. કરણ રાજા નિયમ હતો, સવા પોળ દિવસ ચડતા દાન દેતા. એટલે એ સમય સવા પોળ દિવસ ચડતા આપનું પ્રાગટ્ય થયું. એ પ્રાગટ્ય જેણે નિહાળ્યું હોય એ આ ગીતમાં લખ્યું છે. જ્યારે આવા ગીતો બનતા હોય છે ત્યારે 2-2.5 મિનિટમાં કે 5-10 મિનિટમાં બની જતા હોય છે. મારી તું તો ઉગતા, મારી ત્યાં તો વેણવે દીધા, અને વચન પાડ્યા. એવું કહેવાનો સમય આજે છે. કદાચ મને કોઈ જ્ઞાની એમ કહે કે આપ એવું કહો છો કે સવા પોળ દિવસ ચડતા જો આ ગાવાનું હોય તો અત્યારે તો 5 વાગ્યા છે કે 4:30 વાગ્યા છે, અત્યારે કેમ ગાઓ છો? તો હું તરત કહી દઉં, હું નેરોબીમાં ઉભો છું, અમેરિકામાં ઉભો છું. હું તરત જવાબ આપું તો હું નેરોબીમાં ઉભો છું, હું અમેરિકામાં ઉભો છું. મારા નેરોબી ને અમેરિકામાં રહેનારા માણસો ગાતા હોય છે. એટલે હું આંખો બંધ કરું છું, મને સંગીતા, મીનુ, લંડનમાં વસતા ભાઈઓ બહેનો એ મને દેખાતા જ હોય છે. એટલે હું ઉગતા સૂરજમાં પ્રાર્થના કરું છું એવું માની લઉં છું. આની પર બહુ જ ઘેરાવ છે. પણ તમે મેં મને ખબર છે કે કોઈ ગાતું હોય અને એની વચ્ચેથી કોઈ આવું ડિસ્ટર્બ કરે, એ ડિસ્ટર્બ નથી. કેમ? જેમ ચોખામાંથી તરિયા વીણી નાખો તો જ ખીચડી રાંધવાના કામમાં આવે. કોથળીમાં મીઠું હોય એ કોથળી તોડી જોઈતા પ્રમાણમાં વાપરવામાં આવે તો એ રસોઈના કામમાં આવે. એમ સમય આવે જો ના બોલવામાં આવે તમે સમજી નહીં પડે. એક દિવસ બોલો અને 1 મિનિટ જોવો, એક દિવસનું બોલેલું 1 મિનિટમાં પૂરું થઈ જાય. એક દિવસ બોલો અને 1 મિનિટ જોવો, 1 મિનિટ, એક દિવસ બોલો અને 1 મિનિટ જોવો તો એ બધું જ એમાં પૂરું થઈ જાય. એ મને આવે નહીં પણ આવે છે. જ્ઞાનીઓએ આખા દિવસનું બોલેલું એક જ દિવસમાં ફોટો બનાવી દીધો અને એ ફોટો બનાવી જોઈ લીધો, આખા દિવસનું બોલેલું એમાં સફળ થઈ જાય. એક દિવસનું બોલેલું સાયલા સરોવર કિનારે, ઘણા લોકો એવું કહેતા હોય છે સાયલા સરોવર કિનારે, તો ઘણા લોકો એવું કહેતા હોય છે
કે મુનસર તળાવે, તો ઘણા લોકો એવું કહેતા હોય ચોટીલા ઉપર આ બેનને બેસાડતો, એટલે આ બેસાડવાનું કહ્યું હતું બધું. જેમ બહુ સરસ સમજવા જેવું છે. આવા પ્રાણીઓ પણ સત્સંગ સાંભળવા આવતા હોય છે. ઘણા લોકો એવું કહેતા હોય છે કે માતાજી આવે છે અને માતાજી જાય છે, તો ત્યાં એક ખાલી જગ્યા પૂરી દો તમે. આવે મહેમાન એ જાય અને મા ઘરમાં રહેતા હોય એ ક્યારે જાય નહીં. મહેમાન આવે એ ચકારે આવજો આવજો પૂર્ણ પધારજો. કઈ દીકરો ને દીકરી મને કે ઘરમાં એવું કહેતી હોય, ઘરમાં કહું છું કે આવજો આવજો. અરે આપ આવ્યા છો ત્યારે તો આ કથા છે ને. આપ પધાર્યા છો એની તો કથા છે ને. એટલે મારા માટે કહું છું કે આવજો, પૂન પધારજો, બોલાઈએ ત્યારે આવજો. લખવા થઈ ગયો હોય, બોલાવવાની શક્તિ ના હોય તો ટ્રબલ હોય, અને ના બોલાઈએ તો ના. બોલવામાં જ તમે છો એવું વિચારી લો. બોલવામાં બોલી રહ્યા છો તમે જ બોલો. મારી તું તો બુદ્ધિમાં બેઠી અને પૃથ્વી પર ઉતરી. આમાં જો ક્યાંય હુકમનું નામ નથી આવ્યું. મારી તું તો બુદ્ધિમાં બેઠીને ઉતરી પર મારી તને બાડી તો બુદ્ધિમાં બેઠીને પૃથ્વી પર ઉતરી. બાડી તો બુદ્ધિમાં બેઠીને પૃથ્વી પર ઉતરી. હે મારી તે સવેરા રે, હે દીધાને
ઉત્તરા દેવી હાથી પર તો બહુ બેઠા છે. જમલપુરમાં રોજ બાવા બેસતા હોય છે. હાથી પર ઘણા વ્યક્તિઓ બેસતા હોય છે. પણ બેસવામાં બહુ ફેર છે. એક દિવસ ગુરુ પૂર્ણિમાનો દિવસ હતો. ગજુભા ઝાલા એમના પરિવાર સાથે પૂર્ણિમા હોવાથી નવચંડી યજ્ઞ હતો ત્યારે આવેલા. આથી મારીના બે, એકનું નામ ધનુ, એકનું નામ યોના, એ આથી છૂટી ગયા. ખબર પડી હાથી છૂટી ગયા. હાથી બસમાં નથી, હાથી છૂટી ગયા. કદાચ એક હાથી છૂટી જાય તો એ પાછો આવી શકે છે, પણ બે માં અને દીકરી બંને છૂટી ગયા હાથી ખીલેથી. એ વાત સાંભળી ત્યારે તમારા રૂવાડા ખડા થઈ ગયા. બસ હાથી નહીં પકડાય. એની સાંકળો બાંધેલી હોય તો એને પકડી શકાય, એના કાન પર અંકુશ હોય તો પકડી શકાય, પણ હાથી છૂટી ગયા, કેમ પકડવાનું? મને ગજુભા વારંવાર કે મારી હવે શું થશે? ત્યારે એટલું બોલાઈ જતું અંદર કે હવે તોફાન થશે. આથી બે નદીઓમાં થઈ કંઈકના લીમડા ઉપાડી નાખ્યા, કંઈકના બાબર ઉપાડી નાખ્યા, કંઈકના કલોડીના માંડવા તોડી નાખ્યા. હરિયાળામાં તો બહુ નુકસાન કર્યું આખે. પણ રાત એવી હતી અમારા માટે કે હાથીના પગલા ક્યાંથી ભરે. નવું જૂનું પાણી ગુરુ પૂર્ણિમા પર ભેગું થતું હોય અને હાથી નીકળી ગયા, ત્યાંથી કેમ ન પકડવા? ત્યારે એટલું નીકળતું, એટલું જ મેં મારી હું તો ઉગતા સૂરજ મારી હું તો ઉગતા સૂરજ તારો મારી હું તો ઉગતા સૂરજ તારો મારી હું તો લઈને કરું કે આના કરતા હાથે ના લાવ્યો તો શું વાંધો હતો? શું જરૂર હતી હાથીની? અમારા બેમાંથી એકને હાથી પકડવાની તાકાત છે? ખેડિયામાં આગળ અમારી જીત બધી ભાઈ એટલું જ કીધું.
મારી આ માતા બોલાવી પડે અને બોલાવીએ તો જ મારી દુનિયામાં એવું હશે કે ધ્યાન દે એવું સંભળાય કે આથી જો કંટ્રોલમાં નહીં આવે તો માણસોને પગની નીચે સૂંઢમાં પકડીને પગની નીચે સૂંઢમાં પકડીને ત્યારે અમારું હૈયું હિલોડી ચડી ગયું અને એટલું થઈ ગયું હે દેવી મારી હું તો ઉગતા સૂરજે કરું પ્રાર્થના મારી તને ભજીને બાર પાર ઉતરી જવું છે આ હાથી કમાવા માટે નતા લાવ્યા લોકો હાથી કમાવા માટે લાવતા હોય છે એક વરઘોડામાં જાય 15,000 રૂપિયા 25,000 રૂપિયા 30,000 રૂપિયા એ લોકો લેતા હોય છે સાધુ પણ અમે ભાડે નથી ગયા કોઈક ના દીકરા પહેરાવ્યા છે આખી ઉપર તો આવા હાથી તમારે લાવવાના હતા તો શું જરૂર હતી ત્યારે લાલભાઈ એટલું કીધું કે તેઓને બોલાવવા પડે એથી આગળ વધી ગયા લાલભાઈ અને કહ્યું કે બધી જ નથી રહેતી એક જ સમજાય એક જ સંભળાય કિકિયારી આવશે લોકો લડશે ત્યારે મારી એ કીધું લાલભાઈ ઘડિયાળમાં કેટલા વાગ્યા છે લાલભાઈ કે 11 વાગ્યા છે મારી કહી દીધું જવાબ આપી દીધો 11:05 તો હાથી લાવી દો આગ્રહ કરી 11:05 તો હાથીને આગ્રહ કરી લાવી દઉં પાન જેવું હું ઉત્તારની દેવી બોલું છું બધા આમાં તો બહુ સાક્ષી છે અમે હાથી ગોતતા હતા ખેડા બાજુ હાથી દીકરા સ્વામિનારાયણ ગુરુકુળમાં એવા પૂરાઈ ગયા કે હાથી રસ્તો જ ના જડે પૂરાઈ ગયા ત્યાંથી જો પાછા વળી જાય તો હાથમાં ના આવે પણ ભૂલી ગયા થી અંદર ઘૂસી ગયા દરવાજામાંથી પણ રસ્તો મળ્યો જ નહીં એ લોકો નદીમાં બેટરીઓ લઈને 50-60 માણસો ફરતા બાવરીમાં ફરતા ગીલુડીમાં ફરતા અને બૂમ પડે એ હાથી આ બાજુ આવ્યો છે આના પગલા દેખાય છે એ પાવર ઉપાડી નાખ્યો છે બધા પ્રાણી સારા છે બધા હાથી સારા જ છે પણ એને એવું લાગ્યું કે આ કૂતરા મારી પાછળ પડ્યા છે બહુ સાંભળવા જેવું છે આ કૂતરા મારી પાછળ પડ્યા છે હાથ મારી બોલો હાથીને એવું થયું કે કૂતરા પાછળ પડ્યા છે મારી પાસે અને એક ઈંટ લીધી હાથીએ અહીંયાથી આપણા દરવાજે જેટલા છે આમ હાથીએ સૂંઢમાં પાણો માર્યો પથ્થર હા કૂતરું મરી ગયું આટલે કીધું કેટલું નિશાન એનું ગજુભા કે મારી આનું રસ્તો સુવાનો શું કરીશું તમે ઘેર જાઓ મોડું થાય કેમ ઓળખ્યા સિવાય દિલની વાત નથી કરાતી ઓળખ્યા સિવાય દિલની વાત નથી થતી અને મરતા સુધી ઓળખાણ પડતી નથી
મરતા સુધી માણસની ઓળખાણ નથી પડતી કે આ શું કરશે, કેમ કરશે. એટલે ઘણા માણસો, ભાવુકો, ભક્તો છેતરાતા હોય છે ધર્મના નામે. પણ બહુ સરસ યાદ આવી છે. ભાગો તો મારી ભૂમકા લાગે બોરિંગ ઝીલે ના બાર, મેરું સરીખા ડોલવા લાગે આકાશનો આધાર. કેલૈયો મેરામણ માજા ના મૂકે, કેલૈયો સત ના ચૂકે. હું એવા કેલૈયાના આપણી પાસે દર્શન કરવા માંગુ છું, રખડેવાના નહીં. હું આપના દીકરાઓ દીકરીઓને કેલૈયામાં ફેરવીને દર્શન કરવા માંગુ છું. ઘણી વખત ભૂલી જવાય મારાથી, પણ આપના માટે છે. પાંચ મિનિટની વાત કરેલી માએ કે લાલભાઈ ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? 11 વાગ્યા. 11 ને 5 મિનિટે લાવી દો તો માંજે ઉઠતા ને જેવી બોલું અને સમાચાર આવી ગયા, હાથી પકડી ગયા છે ગુરુકુળમાં. સ્વામીના ગુરુકુળમાં. અને એટલો દમ ખેંચો રાહ. તમે એવું ના માનતા કે હું પૂજાવા માટે કે આપને આકર્ષવા માટે, ચેલાચેલી કરવા માટે કે કંઈક સાંજના વકરામાં વધારો થાય એટલા માટે આવી બધી કથા. પણ સત્ય ઘટના છે. આ હું ઉગતા સૂરજે કરું પ્રાર્થના, એ આજ ઉગતા સૂરજની પ્રાર્થના છે. માણસ જયારે હારી જાય, માણસ થાકી જાય, પૈસા કામ ન કરે, બુદ્ધિ કામ ન કરે, સગા સાથ ના આપે, અને કોઈ રસ્તો ના રહે માણસ પાસે, ત્યારે એક જ કરે, બસ ભગવાન તું ક્યાં છું, દેવી તું ક્યાં છું. અને મારી હું તો મળી લો, તમારા વરને મળી લો, તમારા મા બાપને મળી લો, તમારા સારા સજ્જન પાડોશીને મળી લો. જયારે માણસની બુદ્ધિ કામ ન કરે એનું નામ છે સાયકેટ્રિક બીમારી. અને એ સાયકેટ્રિક બીમારી ક્યારે થાય માણસને કે ક્યારે કોઈ વરાળ ન નીકળે બહાર. આમાં એક વિચારવા જેવું છે. ભૂત હોય ને તો લીંબુ કાપે જાય. આમાં એક વિચારવા જેવું, ભૂત હોય ને તો લીંબુ કાપે જાય. તો પોતે ભૂત બને તો લીંબુ નો બાપ આવે ને તોય ના જાય. જયારે માણસ ભૂત બની જાય ત્યારે લીંબુ તો શું પર કોળરા કાપી નાખે ને તોય ના જાય. આ બેન ઘણા સમયથી પીડાય છે. એમના ઘણા એમના સગા સંબંધીઓ, નિકટના સંબંધીઓ કીધું છે કે તમે આવું કરો, પણ ખબર નહીં. હવે બહુ આપણે એવું કેવું નથી કે તમે જોજો આજે કોઈને ઝાડા થઈ જાય મારી પાસે આવજો, ઉલટી થાય મારી પાસે આવજો. કેમ?
અમે ઉલટીને જાડે બધું વારી સાફ કરી નાખ્યું છે આ સવારમાં એટલે ના કરે એને પેલું અમે લીંબુ નાખી દીધું આમ અને મા બોલે તો ના થાય હાથીની ખબર પડી અને અમે અંદર હાથી લેવા ગયા ત્યારે ગજુભા એમના ફેમિલી સાથે ત્યાં બધી આંખે નજરે જોયેલી વાત છે આ બધી કથા છે હાથી પકડીને લાવ્યા ત્યારે આપણને મનમાં થઈ જાય 5 મિનિટના વાયદે જો થતું હોય આમાં હુકમ લેવાનો ને ના હુકમ લેવાનો ને ક્યાં આવે છે તમે નારમાં ધૂપ કરશો અને આવામાં કરશો કેટલો ફરક છે તમે જોવો તો ખરા અરે ધૂપના ધુમાડે આવી જાય નરિયામાં ધૂપ કરો ઘણા દીકરા દીકરીઓ એવી હોય છે મા બાપને મોંઘા કરીને ફેરવતા હોય છે મારી માં એટલે મારા પપ્પા એટલે મારી માં એટલે મારી મમ્મી એટલે દાનેશ્વરી મારા પપ્પા દાનેશ્વરી એમ બુદ્ધિ વગરના મા બાપને સરસ દીકરાઓ સરસ સંતાનો મોંઘા કરીને ફેરવતા હોય છે અને ઘણા માણસો દેવીઓને નરિયામાં પહોંચતા હોય છે એવું નથી કે ખોટું છે પણ હવે એક રીત બદલવા જેવી છે કે એવી માને મોંઘી બનાવી દો કટોરામાં ઉંબારના જાનો કટોરો હોય અરે નરિયું હોય નરિયું કેમ પાસ કર્યું છે નરિયામાં ધૂપ કેમ પાસ કર્યું છે એટલા માટે નરિયા કોઈ ઉપર અડતું નથી શાસ્ત્રમાં લખ્યું છે વરસાદના પાણીથી જે કઈ વસ્તુને ધોવામાં આવે એને મહાન પવિત્ર ગણવામાં આવે છે એટલે ભક્તિ